આજે આપણે જોઈશું કે પાણીપુરીની પૂરી પરફેક્ટ કઈ રીતે બને છે. એકદમ ગોળ દડા જેવી અને એકદમ ક્રિસ્પી અને બંને બાજુથી સરખી, એટલે કે પૂરીના બંને પડ એકદમ સરખા. અને આ રીતે તમે પૂરી બનાવશો તો પૂરી ખૂબ જ ઓછા તેલમાં તળાઈ જાય છે અને પૂરીમાં પણ વધારે તેલ રહેતું નથી. ઘણીવાર પૂરી ખીલતી નથી અને કડક રહી જાય છે. તો આવું ન થાય એના માટે શું કરવું? અને ઘણીવાર પૂરી ખીલે તો છે પણ એનું એક પડ જાડું અને એક પડ પાતળું હોય છે, તો એ કડક અને મોંમાં વાગે એવી બને છે. તો આવું ન થાય એના માટે પણ શું કરવું, એની બધી ટિપ્સ આજે હું તમને આપીશ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, જેથી કંઈ ચૂકી ન જવાય. અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો પાણીપુરીની પૂરી બનાવવા માટે અહીં મેં 1 કપ રવો લીધો છે. આપણે બારીક રવો નથી લેવાનો, પણ થોડો જાડો, જેના પેકેટ ઉપર સૂજી લખેલું હોય છે એ લઈશું. જો તમે ઝીણો રવો લેશો તો એનું રિઝલ્ટ સારું નહીં મળશે. તો પહેલી ટીપ એ જ છે કે રવો મોટો લેવાનો. હવે અડધો કપ લઈશું ઘઉંનો લોટ. દરરોજ આપણે જે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ ઘઉંનો લોટ લેવાનો. હવે 1 ચપટી ભરીને બેકિંગ સોડા લઈ લઈશું. બસ આંગળી ઉપર સમાય એટલો સોડા લેવાનો, એનાથી વધારે નહીં લેવાનો. હવે બધું બરાબર પહેલાં તો મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે એનો લોટ બાંધીશું. હવે લોટ બાંધવા માટે પાણી કેવું અને કેટલું લેવાનું, તો અહીં મેં નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી લીધું છે. ઘણા એકદમ ગરમ પાણીથી લોટ બાંધતા હોય છે અથવા તો સોડા વોટરથી લોટ બાંધતા હોય છે, પણ આપણે એવું નથી કરવાના. અને જે કપથી આપણે રવો માપ્યો હતો એ જ અડધો કપ ભરીને પાણી લીધું છે. હવે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે એનો સાધારણ નરમ એવો લોટ બાંધીશું, એટલે કે ન ભાખરી જેટલો કઠણ કે ન રોટલી જેટલો નરમ. તો આ થઈ ટીપ નંબર 2 કે આપણે ગરમ પાણી નથી લેવાનું. આ રીતે લોટ બંધાઈ ગયા પછી જો થોડો કડક લાગે તો એમાં થોડું પાણી ઉમેરીને ફરીથી મસળી લેવાનો. આ પ્રકારનો લોટ બાંધવાનો રહેશે. અને આટલો લોટ બાંધતા જે આપણે અડધો કપ પાણી લીધું હતું એમાંથી 1 ચમચી જેટલું પાણી બચ્યું છે. હવે આ બંધાયેલા લોટને આપણે એક ડબ્બામાં મૂકી દઈશું અને 15 મિનિટ માટે આ લોટને રેસ્ટ આપીશું. આ રીતે લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. જો તમે ડાયરેક્ટ પૂરી બનાવવા માંડશો તો પણ તમારી પૂરી પરફેક્ટ નહીં બને. તો આ થઈ ટીપ નંબર 3. હવે 15 થી 17 મિનિટ થઈ છે અને લોટને આપણે ડબ્બામાંથી બહાર લઈ લઈશું અને ફરીથી એને થોડો મસળીશું. વધારે નથી મસળવાનો, માત્ર 1 મિનિટ સુધી. આ રીતે કરવાથી લોટ એકદમ સ્મૂથ બનશે, જેના કારણે આપણને પૂરી વણવામાં સરળતા રહેશે. હવે આ રીતનો લોટનો લાંબો રોલ કરી દેવાનો અને ત્યાર પછી જેવડા આપણે ભાખરીના ગુલ્યા કરીએ એટલી સાઇઝમાં કટ કરી દેવાના અને એને ડબ્બામાં ભરી દેવાના, જેથી એ સુકાઈ ન જાય. હવે આમાંથી એક લુઓ લઈ અને તમે જો એક પૂરી હાથથી વણવાનો હો તો આ રીતે પાતળો બીજો રોલ કરી દેવાનો અને એમાંથી પણ ઝીણા ઝીણા લુવા કરી દેવાના. લગભગ 5 ગ્રામનો એક લુઓ થાય એવડા લુવા કરવાના. હવે એના ઉપર સૂકો રોટલીનો લોટ છાંટી દેવાનો અને ત્યાર પછી એને ડબ્બામાં બંધ કરીને મૂકી દેવાના અને વણતી વખતે જેટલા જરૂર હોય એટલા કાઢી લેવાના અને ન વધારે પડતું જાડું કે ન વધારે પડતું પાતળું એવું વણી લેવાનું. વણતી વખતે થોડો લોટ સ્પ્રિંકલ કરી લેવાનો અને 3 કે 4 વખત તમે વણશો એટલે પૂરી તૈયાર થઈ જશે. તો આ રીતે ફાવે તો તમારે બધી પૂરી આ રીતે વણી લેવાની. બીજી રીત એ છે કે આ રીતે પૂરીનો એક મોટો લુઓ લઈ લેવાનો અને એને પણ લોટ છાંટીને રોટલીની જેમ વણી લેવાનો અને જરૂર પડે તો બીજો કોરો લોટ લઈ શકાય. રોટલીને ઉઠાવીને વણવાની, જેથી નીચે ચોંટી ન જાય. હવે આ રીતે આખી રોટલી વણી લેવાની અને એની થિકનેસ કેટલી હોવી જોઈએ એ હું તમને જણાવી દઉં. તો આ એક રૂપિયાનો સિક્કો છે અને એને આપણે રોટલીની બાજુમાં મૂકીએ તો બંનેનું લેવલ સરખું હોવું જોઈએ. બસ આટલી થિકનેસની રોટલી વણવાની. આ થઈ ટ્રીક નંબર 4. હવે કોઈ વાડકી, ગ્લાસ કે મેં આ પ્રકારનું ઢાંકણ લીધું છે, એનાથી પૂરીનો શેપ આપી દેવાનો અને બાકીનો ભાગ ઊંચકી લેવાનો અને એને બાકી બચેલા લોટ સાથે મિક્સ કરી દેવાનો. આ એક ખૂબ જ સરળ રીત છે. આનાથી પૂરી એક સરખી અને ખૂબ જ ઝડપથી બને છે. હવે પૂરીની થિકનેસ તમને બતાવી દઉં. તો આ પ્રકારની પૂરી તમારે વણવાની રહેશે. જો તમે હાથથી વણો તો પણ આ પ્રકારની વણવાની. હવે આ પૂરીને વણાઈ ગયા પછી કઈ રીતે મૂકવાની એ જોઈ લઈએ. તો એના માટે અહીં મેં એક કોટન કપડાને પાણીથી ભીંજવી લીધું છે અને ત્યાર પછી એને સરસ રીતે નીચવી લીધું છે અને આ કપડાને ચોપિંગ બોર્ડ ઉપર મૂકી દેવાનું અને જેમ જેમ પૂરી વણાય
તેમ તેમ એની ઉપર મૂકતા જવાનું અને ત્યાર પછી એ જ કપડાના બીજા ભાગથી એને ઢાંકી દેવાનું. એટલે ઉપર અને નીચે બંને ભીનું કપડું રાખવાનું. હવે કપડાના એક ભાગ ઉપર પૂરી મૂકી દીધા પછી ત્યાર પછી વણાયેલી પૂરીને એની ઉપર મૂકી દેવાની અને એના ઉપર પણ ફરી પાછું ભીનું કપડું પાથરી દેવાનું અને એ રીતે પૂરી અને ભીના કપડાના લેયર કરતા જવાનું. છેલ્લે ફરી પાછું ભીનું કપડું ઉપર પાથરી દેવાનું. હવે એના ઉપર એક બીજું ચોપિંગ બોર્ડ મૂકી અને એને પલટાવી દેવાનું. પલટાવવાનું એટલા માટે કે આપણે જે પહેલા પૂરી વણી છે એ હવે પલટાવાથી ઉપર આવી જશે અને એને આપણે પહેલા તળવાની છે. આમાં પૂરીને વણ્યા પછી એને 15 મિનિટનો રેસ્ટ આપવાનો હોય છે. એટલે આપણે જે પહેલા પૂરી વણી છે એને વણ્યાને 15 મિનિટ થઈ ગઈ છે, તો હવે એ તળવા માટે તૈયાર છે. તો આ થઈ ટીપ નંબર 5 કે પૂરીને વણ્યા પછી 15 મિનિટનો રેસ્ટ આપવાનો અને પછી તળવાની. હવે પૂરીને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને પૂરીને એકદમ હાઈ ફ્લેમ પર એકદમ ગરમ તેલમાં તળવાની અને ગરમ તેલમાં પૂરીને આ રીતે મૂકી અને જરાથી આ રીતે દબાવવાની અને પછી બંને બાજુ પલટાવતા જઈ તળી લેવાની. પૂરીને તળાતા માત્ર 7 થી 8 સેકન્ડનો સમય લાગે છે. તમે જોઈ શકો છો પૂરી ખીલીને એકદમ દડા જેવી થઈ ગઈ છે. તો આ થઈ ટીપ નંબર 6 કે પૂરીને એકદમ ગરમ તેલમાં જ તળવાની. હવે ઓછા ગરમ તેલમાં જો આપણે પૂરીને તળીએ તો શું થાય એ જોઈ લઈએ. તો આ સાધારણ ગરમ તેલ છે અને એમાં મેં પૂરી મૂકી છે. તો તમે જોઈ શકો છો કે પૂરી પ્રોપર ખીલતી નથી. એટલે એકદમ ગરમ તેલમાં એક એક પૂરીને મૂકવાની અને પછી એને ઝારા વડે દબાવવાની. આ રીતે કરવાથી જ તમારી પૂરી સરસ રીતે તળાશે અને બધી પૂરી ખીલશે. અને જો તમારે 2-3 પૂરી સાથે મૂકવી હોય તો આ રીતે હથેળીમાં બધી પૂરી મૂકી દેવાની અને ત્યાર પછી તેલમાં મૂકી દેવાની. આ રીતે એક સાથે પૂરી મૂકવાથી તમારી બધી પૂરી ખીલશે. ઘણીવાર પૂરીનું એક પડ જાડું અને એક પડ પાતળું બને છે. તો એનું કારણ પણ એ જ હોય છે કે તેલ પ્રોપર ગરમ નથી હોતું, ત્યારે આ પ્રકારની પૂરી બને છે. તો બેસ્ટ છે કે તમે એક એક પૂરી મૂકતા જાઓ અને તળતા જાઓ, કારણ કે આ પૂરીને તળાતા બિલકુલ વાર નથી લાગતી. અને બધી પૂરી બની જાય એટલે એને એક એરટાઇટ ડબ્બામાં ભરી અને મૂકી દેવાની. આ પૂરી 10 થી 15 દિવસ સુધી ખરાબ નથી થતી અને જ્યારે મન થાય ત્યારે પાણી બનાવી અને પાણીપુરીની મજા લેવાની. તો પૂરીની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.